નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રભાપ સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો, સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ। સરકારી કર્મચારીઓ માટે ખુશખબર કહી શકાય, કેમ કે સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર પગાર વધારા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। તેના વિશે આપણે ચર્ચા કરીશું। તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, તમે અવશ્ય તે જોઈન થઈ જજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી બાબતે હરેક માહિતી આપવામાં આવશે, જે પેન્શન બાબતે, ડીએ હાઇક બાબતે, આંગણવાડી બાબતે, શિક્ષણ જગત બાબતે હરેક માહિતી પહોંચાડવામાં આવશે। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો તમે જોઈ શકો છો મિત્રો, જે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને બેઝિક પગાર 18,000 રૂપિયા છે। પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટરની મોટી ભૂમિકા હોય છે। તો મિત્રો તમને ખ્યાલ છે, મેં 7મા પગાર પંચની વાત, પરંતુ 8મા પગાર પંચની પણ વાત થઈ રહી છે ને। 8મા પગાર પંચ જો આવવાનું છે, 8મા પગાર પંચ આવશે તો પગારમાં પણ વધારો કરવામાં આવશે। ફિટ ફેક્ટરના આધાર પર જૂના બેઝિક પર ડિવાઇડ બેઝિક ગણતરી થશે। પગાર પંચના રિપોર્ટમાં ફિટમેન્ટ ફેક્ટર એક મહત્વપૂર્ણ ભલામણ છે। આ રીતે વધશે મિનિમમ બેઝિક પગાર। 7મા પગાર પછી ભલામણ ફિટમેન્ટ ફેક્ટર 2.57% રાખવામાં આવ્યું। તેના આધારે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર રિવાઇઝ કરવામાં આવ્યો અને આંકડા જુઓ તો 7મા પગાર પંચ સૌથી ઓછો પગાર વધારે મળ્યો, જો કે બેઝિક પગાર 18,000 રૂપિયા કરવામાં આવ્યો છે। ચર્ચા છે કે 8મા પગાર પછી ફિટમેન્ટ ફેક્ટર વધારીને ટાઈમ 68 ગણું રાખવામાં આવ્યું છે। આવી સ્થિતિમાં લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ શકે છે। કેટલો ક્યારે થશે પગાર? તો ચોથા પગાર પછી કેન્દ્રીય કર્મચારી 27.6 પગાર અને વધારો થશે, જેમાં તેમનો લઘુત્તમ પગાર 750 રૂપિયા નક્કી હતું। 5મા પગાર પંચમાં કર્મચારી મોટી ભેટ મળી અને તેમના પગારમાં 31% વધારો થયો હતો। તેનું લઘુત્તમ વેતન વધીને 2,250 રૂપિયા પ્રતિ માસ થયું। 6થા પગાર પછી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું, તે વખતે તેને 1.80 ગણું રાખવામાં આવ્યું, જ્યાંથી કર્મચારી પગારનો સૌથી મોટો હાઇક મળ્યો અને તેમના લઘુત્તમ પગારમાં 54% વધારો થયો। ત્યારે બેઝિક પગાર વધીને 7,000 રૂપિયા થઈ ગયો અને વર્ષ 2014માં 7મું પગાર પંચ બન્યું અને તે વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું। તેમાં પણ ફિટમેન્ટ ફેક્ટરના આધારે માનવામાં આવતા 2.57 ગણો વધારો કરાયો છે, પરંતુ પગાર વધારો જે થયો તે 14.49% થયો છે। જો કે બેઝિક સેલેરી વધીને 18,000 રૂપિયા થઈ, કર્મચારીઓ તેનો વિરોધ જતાવતા ફિટમેન્ટ વધારા પર ભાર મૂક્યો છે, પરંતુ હાલમાં તે 2.57 ગણો સ્થિર છે। અને બીજી બાજુ સૌથી મોટો સવાલ એ છે કે 8મો પગાર પંચ આવશે કે નહીં, જેને લઈને અલગ અલગ ચર્ચાઓ થાય છે। સરકારી સૂત્રો માની તો સરકાર હવે આગામી પે કમિશન પર વિચાર કરશે નહીં, પરંતુ એક્સપર્ટ માનવું છે કે આમ કરવું શક્ય નથી કે એક સિસ્ટમ બની રહી છે, તે સિસ્ટમ અચાનક ખતમ કરી શકાય નહીં। બીજી બાજુ કારણ છે કે 8મા પગાર પંચને આવવા હજુ સમય છે અને આગામી પગાર પંચની ટાઈમલાઈન 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। આવામાં હજુ ઘણો સમય લાગશે અને જે પે મેટ્રિક્સ પર કેટલો પગાર વધશે, તો પે લેવલ મેટ્રિક્સ 1થી કેન્દ્રીય કર્મચારી લઘુત્તમ પગાર 26,000 રૂપિયાથી શરૂ થઈ શકે છે। આ કડીમાં પે મેટ્રિક્સ લેવલ 18 સુધી પગાર વધારો થશે અને પગાર પંચના ટ્રેન્ડ જોઈએ તો દર વર્ષે 8-10 વર્ષે તે લાગુ કરવામાં આવશે। થેન્ક યુ વેરી મચ।